જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતા મંદિરે ધજા ચડાવાઈ। સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ધજા ચડાવાઈ। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ તથા ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને તેમાં દૂર દૂરથી માય ભક્તો પદયાત્રા વાહનો દ્વારા આવી મા અંબાને શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ ત્રણ પૂનમોમાં ભાદરવી પૂનમને એક વિશિષ્ટ મહત્વ રહેલ છે। એક સપ્તાહ દરમિયાન આ મેળો યોજાય છે, જે માટે જિલ્લા તથા તાલુકા અને વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવાય છે। થોડા વર્ષોથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મા અંબાને ધજા ચડાવાય છે, જે અંતર્ગત તારીખ 18/9/2024ને ભાદરવી પૂનમે જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારી ખેડબ્રહ્મા, પીઆઈ, પીએસઆઈ આવી તમામ સ્ટાફના લોકો તથા તાલુકાના અધિકારીઓ દ્વારા બોલ મારી અંબે, જય જય અંબેના નારા સાથે વિક્રમ માતાજીના ચાચર ચોકમાં મા અંબાની પ્રદક્ષિણા કરી મા અંબાને ધજા ચડાવી અને સાબરકાંઠા જિલ્લાની પ્રજા શાંતિથી રહે અને કોઈ તકલીફ ન પડે તે માટે મા અંબાને પ્રાર્થના કરી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। આજે ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તરફથી માતાજીના ચરણોમાં આજે ધજા ચડાવવામાં આવી છે। છેલ્લા 7 દિવસના મેળા દરમિયાન 7 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે। આ સમય દરમિયાન વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આજે જ્યારે પૂનમનો દિવસ છે ત્યારે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અમે વહીવટીતંત્ર દ્વારા માતાજીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષ એ પોલીસ અને વહીવટીતંત્ર માટે એ સુખમય જાય અને લોકોની સેવા કરવાની માતાજી અમને તાકાત આપે। અંબિકા માતાજી ટ્રસ્ટથી હું મેનેજર બોલું છું। ભાદરવા સુધી એકમથી ભાદરવા પૂનમ સુધી માય ભક્તો અલગ ગુજરાતના અલગ જિલ્લા તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી જયમણીના નાદ સાથે શણગારેલા રૂપ લઈને ધજા લઈને જયમણીના નાદ સાથે પહેલાં ખેડવામાં આવે છે। ખેડવામાં આવીને માતાજીની પ્રદક્ષિણા કરીને ધજા ચડાવી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે અને પછી અહીંયાથી તેઓ ખેડમાં અંબાજી મોટા અંબાજી જવાના થાય છે। એવું કહેવાય છે કે જે ખેડમાં મોટા અંબાજી દર્શન કરે એ નાના અંબાજી દર્શન કરે એટલું જ એમના દર્શન પડે છે, એટલે લોકો અહીંયા દર્શન કરી પછી અંબાજી જાય છે। અત્યાર સુધી 8,25,000 જેવા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો છે। 5,049 જેવી ધજા ભક્તોએ ચડાવી છે અને 150 જેવા રથ લોકોએ અહીંયાથી લઈને મોટા અંબાજી તરફ નીકળ્યા છે। પૂનમના દિવસે મંદિર સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લું છે। દર્શનાર્થી અને ભક્તો માટે અંબિકા ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ તરફથી જમવાની વ્યવસ્થા કરી છે અને એમના માટે રહેવાની અને જમવાની પણ સગવડ છે। એમના તરફથી એમની સલામતી અને સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભાદરવા સુદ પૂનમથી ભાદરવા સુદ પૂનમ સુધી મહામેળો હોય છે, જેની વ્યવસ્થા મામલતદારશ્રીએ કરી છે અને સુખ શાંતિથી આજે છેલ્લો દિવસ છે, કોઈ અનિચ્છનીય ઘટના બની નથી। માતાજીને પ્રાર્થના કરીએ કે આવું આવતા વર્ષે પણ સુખ શાંતિથી માતાજીનું એ ભાદરવા સુદ એકમથી પૂનમ સુધીનો સમય સુખ શાંતિથી પસાર થાય।